નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભુજમાં એલસીબી ટીમે પાર્ક કરેલી કારમાંથી ₹3.64 લાખનો દારૂ ઝડપી પાડ્યો। વિવિધ બ્રાન્ડની 312 દારૂની બોટલ પકડાઈ। બાતમીના પગલે એલસીબીએ ભુજમાં બિલ્ડિંગમાં પાર્ક થયેલી કારમાંથી ₹3.64 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો। આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ ભુજમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે જયનગર પાસે આવતા ભરોસાલાયક બાતમી મળી હતી કે એક સફેદ અલ્ટો કાર શ્રી ક્ષેત્રપાળ સ્ક્વેર 2 બિલ્ડિંગના પાર્કિંગમાં નીચેના ભાગે શંકાસ્પદ હાલતમાં પડી છે। આ બાતમીના પગલે પંચોને સાથે રાખી અંડરગ્રાઉન્ડમાં પાર્કિંગમાં જ્યાં ત્યાં પડેલી અલ્ટો કાર નંબર GZ12BR2394 વાળીમાં કોઈ ઈસમ હાજર નહોતો, જેથી દરવાજો ખોલતા પાછળની સીટમાં ખાખી પૂઠાના બોક્સમાં અલગ અલગ બ્રાન્ડની શરાબની બોટલ નંગ 312 કિંમત ₹3,64,800 મળી આવી હતી। કાર કિંમત ₹50,000 અને શરાબનો જથ્થો એ ડિવિઝન પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી, પીએસઆઈ જેબી જાદવની સૂચના માર્ગદર્શનના પગલે એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનભાઈ જોશી, રણજીતસિંહ જાડેજા જોડાયા હતા। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।